ચાલો દોસ્તો, આજે આપણે બનાવશું ટોસ્ટ ચા સાથે ખાવા માટે. મેંદાના નહીં પણ સોજીના. આપણે સોજીના ટોસ્ટ બનાવશું. આપણે આની અંદર આ 1 કપ સોજી નાખેલી છે. આપણે 1 ચમચ આ ચમચી 1 નિમકની નાખેલી છે. આપણે એમાં દૂધ નાખશું. હવે આપણે આને અડધી કલાક માટે રહેવા દેશું. હવે મિત્રો આપણે આમાં પાણી લીધું છે અને આપણે આ ડ્રાય ઈસ્ટ એની અંદર નાખશું 5 ગ્રામ. આપણે આ નાની ચમચીથી પણ માપી લેશું. આ 1, આ 2, 3. આ આપણે 3 ચમચી આ ચમચી ઈસ્ટની નાખી છે, જે હાફ ટેબલ સ્પૂનના માપની છે. હાફ ટેબલ સ્પૂન. હવે આને આપણે મિક્સ કરી અને રહેવા દેશું. જો મિત્રો, આપણે પોણી કલાક જેવો થઈ ગયો. આપણે સોજી મૂકી રાખી હતી અને હજુ એકદમ આટા જેવી થઈ ગઈ છે. હવે આપણે આની અંદર નાખીશું. આની અંદર એલચી અને પીસેલી ખાંડ છે. હવે આમાં આપણે એક્ટિવ થઈ ગયેલું ઈસ્ટ નાખીશું. ઈસ્ટ નાખી અને બરાબર મિક્સ કરશું. આ ડો તૈયાર થઈ ગયો છે આનો. હવે આપણે આને 1 કલાક માટે મૂકી દઈશું ઢાંકીને એકદમ. હવે આપણે આને આ રીતે વ્યવસ્થિત પેક કરી અને 1 કલાક માટે મૂકી દઈશું. હવે 1 કલાક રહીને આપણે એને કાઢશું. ત્યારબાદ આગળની પ્રોસેસ કરશું. જો મિત્રો, આને 1 કલાક થઈ ગઈ છે. આપણે આટો તૈયાર કરીને રાખ્યો હતો એને. કેવું આપણે જે ક્વોન્ટિટી હતી એના કરતાં ડબલ થઈ ગઈ છે અંદર હવા ભરાઈને. એટલે હવે આ રેડી છે. મિત્રો, હવે આપણે આને 5 મિનિટ માટે આ પ્રમાણે મસળવો પડશે. આ લોટને ઓછામાં ઓછી 5 મિનિટ સુધી મસળવો પડે. 2-3 મિનિટ સુધી મસળો તો ન ચાલે. 5 મિનિટ સુધી બરાબર વ્યવસ્થિત મસળો એટલે તમારે જાડીવાળી બ્રેડ થાય એમાં, ને ટોસ્ટ પણ સારા ઉતરશે. આની અંદર 2 ડો કરશું. હવે 2 અલગ અલગ. આમાં 2 ભાગ કરી લઈએ આપણે. હવે એને આ રીતે મસળી અને વ્યવસ્થિત એક ડો બનાવવાનો. પછી હાથેથી આ રીતે એને લોટને પોળો કરી અને આપણે રોલ બનાવવાનો. હવે આને આ રીતે રોલ બનાવવાનો. એની અંદર હવા ન રહી જાય એ પ્રમાણે ટાઈટ રોલ બનાવવાનો. રોલ બનાવી અને 2 સાઈડમાંથી પણ અંદરની સાઈડ વાળી લેવાની. હવે જુઓ મિત્રો, આ ડો તૈયાર થઈ ગયા છે. 2 આપણે 2 કર્યા છે. એની ઉપર હવે ભીનું કપડું મૂકી અને આપણે 10-1 મિનિટ એને રહેવા દેશું આમને. હવે મિત્રો, 10 મિનિટ થઈ ગઈ છે. આપણે આ ઉપરથી કપડું કાઢશું ને ડો પણ આપણા રેડી થઈ ગયા છે ફૂલાઈને. હવે આપણે એને ઓવનમાં મૂકવાની તૈયારી કરશું. હવે મિત્રો, આપણે એને ઓવનમાં નાખશું પ્લેટને 15 મિનિટ માટે. ને 10 મિનિટ પહેલાં મેં ઓવન ચાલુ કરી નાખ્યું હતું એટલે હીટ પકડી જાય. હવે 15 મિનિટ સેટ કરશું એટલે રેડી થઈ જશે. સારો આ જુઓ દોસ્તો, કેવી મસ્ત એકદમ સોફ્ટ બ્રેડ થઈ ગઈ ને. હવે આપણે એને કટ કરી નાખી છે. જે હવે આપણે આને ટોસ્ટ બનાવીશું. આને કટ થઈ ગયા છે. હવે આપણે આને ઓવનમાં મૂકશું પાછી 10 મિનિટ માટે. આ જુઓ મિત્રો, આપણે ટોસ્ટ રેડી થઈ ગયા છે ચા સાથે ખાવા માટે. અને આ રેસીપી પસંદ આવી હોય અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.